સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભાજપનું ઓપરેશન જાફરાબાદ સફળ થયું છે। અમરેલીની જાફરાબાદ પાલિકામાં ભાજપનું શાસન। જાફરાબાદ પાલિકાની ચૂંટણી પહેલા જ 16 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ધારાસભ્ય હીરા સોલંકીએ ઓપરેશન જાફરાબાદ પાર પાડ્યું છે। 28 બેઠક પૈકી ભાજપના 16 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને બિનહરીફ ઉમેદવારોએ ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઉજવણી પણ કરી। ઢોલ નગારા બહુ મીઠા કરાવી ભાજપે ખુશી વ્યક્ત કરી છે। જોકે ગત ટર્મમાં આખી જાફરાબાદ પાલિકા બિનહરીફ થઈ હતી। કુલ 28 સીટમાંથી 16 સીટ બિનહરીફ થવાના કારણે સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। એના માટે હર્ષની લાગણી અનુભવું છું। મવડી મંડળનો ખાસ કરીને તો હું આભાર માનું છું, પ્રદેશમાંથી, જિલ્લામાંથી એમનો આભાર માનું છું કે જે પ્રમાણે પસંદગી ઉમેદવારોની કઈ રીતે એ પ્રમાણે ઉમેદવારો ખરા ઉતર્યા છે અને પ્રજાએ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને 18 વર્ણના લોકોએ અમારા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બિનહરીફ જે ચૂંટાઈને આપ્યા છે, હું પ્રજાજનોનો આ મત વિસ્તારનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમાં આજ દિન સુધી જે 7 વોર્ડ માટે 28 સીટ માટે કુલ 57 ફોર્મ અમને મળેલા। 57 ફોર્મ પૈકી એક ફોર્મ આપણે મેન્ડેટ ન મળવાના કારણે અમાન્ય થયેલું છે। બાકીના આજ દિન સુધી જે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છે મુજબ 17 ફોર્મની ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચેલી છે। એટલે હવે કુલ પરિણામ જોતા 23 સીટો એ સામે જે છે એ ઉમેદવારો હરીફાઈમાં રહે છે અત્યારે।